બ્રેક બાદ આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો જીએસટીવી ની આગળ વાત કરીએ તો નોટબંધીના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। મહેસાણામાં કોંગ્રેસના વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી। આ દરમિયાન પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને પત્રકારોને ધક્કે ચડાવ્યા હતા। મહેસાણાના જૂના ફુવારાથી કોંગ્રેસના જિલ્લાના તમામ હોદ્દેદારો કલેક્ટર કચેરી સુધી ચાલતા વિવિધ બેનરો સાથે પહોંચ્યા હતા, પરંતુ કોંગ્રેસ જે રીતે વિરોધ કરી રહી હતી તે જોઈને પોલીસે કોંગ્રેસના કાર્યકરોને રોકીને કલેક્ટર કચેરી સુધી પહોંચવા દીધા ન હતા અને કોંગ્રેસના કાર્યકરો તથા પત્રકારોને પોલીસે ધક્કે ચડાવ્યા હતા। આ સમયે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો તથા પત્રકારો વચ્ચે ઘર્ષણ થતા મામલો વિચક્યો હતો। પાસે હલ્લાબોલ કર્યા હતા। કોંગ્રેસી કાર્યકરો ડીજે સંગીતના તાલે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। જોકે કલેક્ટર કચેરી પહોંચતા પહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ બેંક ઓફ બરોડાને તાળાબંધી કરી હતી। તો જૂનાગઢમાં નોટબંધીના વિરોધમાં કોંગ્રેસી કાર્યકરોએ દેખાવો કર્યા હતા। જોકે 100થી પણ વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસે દેખાવો કર્યા હતા, જ્યાં પણ પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી। તો દ્વારકાના ખંભાળિયા ખાતે પણ કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઝપાઝપી જોવા મળી। કલેક્ટર બેઠકમાં હતા અને કાર્યકરો કચેરીમાં જવા મથી રહ્યા હતા ત્યારે ઘર્ષણ સર્જાયું હતું। કલેક્ટર કચેરીના દરવાજા પર તાળા મારીને લોકોને બહાર ધકેલવામાં આવ્યા હતા। ઉદયપુરમાં પણ ક્યાંક આવી જ સ્થિતિ જોવા મળી, જેમાં ધારાસભ્ય અને કોંગ્રેસ પ્રભારી તેજશ્રીબહેનની પોલીસે અટકાયત કરી હતી। નોટબંધી મુદ્દે કોંગ્રેસી કાર્યકરો કલેક્ટરને આવેદનપત્ર આપવાના હતા, જોકે પોલીસે તેમની અટકાયત કરી છે। नहीं चलेगी नहीं चलेगी